શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને મહાદેવ હર બધાને. કેમ છો બધા મારા વાલા? આજે છે નવરાત્રિનો 7મો દિવસ. કેમ કે આપણે આજ સુધી લાઈવ બતાવતા હતા, પણ હવે આપણે આજે એક બ્લોગ મૂકવાનું થયું કે બ્લોગ આપણે નથી બનાવ્યા, બધા લાઈવ કરીને મૂકી દીધું હતું. તો આજે આપણે બનાવીએ છીએ એક બ્લોગ સરસ મજાનો, આપ જોજો. આજ તારીખ 7મું નોરતું છે અને તમને બતાવીશ આજ ગરબામાં જે રીતના અલગ અલગ બનવાનું છે બધું કહીશ. કઈ રીતના ગરબા રમવાના છે લેડીઝો, નવા નવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અલગ અલગ કોઈ ઢકાર છે એ બધું એ તમને દર્શાવી દઈશ. આપણી આ ગરબીમાં, દ્વારકાધીશ પરિવાર આયોજિત ગરબીમાં અમે હા ઓચિંતાનું નક્કી કર્યું હતું, ગરબી ચાલુ કરી દીધી માત્ર 3 દિવસમાં. અને એમાં સિંગર પણ આવી ગયા, સ્પીકર પણ આવી ગયા અને બધું આવી ગયા. જો મારી પાછળ બેઠા છે કમલેશભાઈ. કેમ છો કમલેશભાઈ? મજામાં. મહાદેવ હર. કમલેશભાઈ આપણા સિંગર છે, કાયમીના મજા કરાવે છે કાયમી ગરબી રમાડીને. અને આજે પણ હવે 7મો દિવસમાં જોઈએ કેવી રીતના મજા કરાવે કમલેશભાઈ અને બધા, એ પણ જોશું. અમે રોજ જે અમારી કમલેશભાઈ તો આરતી ગવડાવે છે, ભેગા ડાન્સ કરાવે, ગીતો ગવડાવે છે, પણ અમારી નાની નાની છોકરીઓ જે છે રોજ આરતી ગવડાવે ને એ તમને બતાવું. જો આ ત્રણેય માતાજી, એમાં ધ્રુવીબેન, આરોહીબેન ને ધ્રુતિબેન. આ છે આપણા માતાજીનું સ્થાપન નવરાત્રિમાં. જો આ સરસ મજાનું પેઇન્ટિંગ આપણા વંદુબેને કરેલું. અને રોજ જો આ ડેકોરેશન આપણે ગલીની બાયરાઓ અહીંયા કરતી હોય છે એ છે. ચાલો જો હવે આપણા આરતીની તૈયારી થઈ રહી છે. આરતી હમણાં 2 જ મિનિટમાં આરતી કરીએ છીએ. આરતીમાં આપણા મેમ્બરો બધા અડધા હતા એ આવી ગયા છે. આપણી પાછળ ઊભા છે પપ્પુભાઈ છે, હવદા બાપા છે, અમારા બાપા છે અને બીજા કમલેશ. આપણી ગરબી અવાજ તમને આવતો હોય ના આવતો હોય ખબર નહીં, પણ જો સરસ મજાની આરતી થાય છે. સરસ મજાની આરતી આપણે કરી લીધી છે. હવે ટૂંક સમયમાં હમણાં શરૂઆત કરશું સરસ મજાના ગરબા જે બધી શેરીઓને મહિલા મંડળ સાથે થશે. અને જવા બધા અમારી આવી રીતના ધ્રુવીબેન ને બધા તૈયાર છે સરસ મજાના. બધા સેમ ડ્રેસ, ટ્રેડિશનલ ડ્રેસ છે બધાનો. આવું કંઈક અમારું ડેકોરેશન છે નાનું એવું, સિમ્પલ સોબર. ઉપર સિરીઝો ખાલી મારી દીધી છે. અને જો ધ્રુતિબેન અમારે જાય છે આરતી લઈને. કેમ છો બેન? મજામાં છે. ચાલો
ડોહી બેઠી બેઠી અહીં આ કા આખે આખું મોટું બતાવું હવે ટીવીમાં આવી ગયા ડોહીમાં આ બધા જો સરસ મજાના રમી રમીને થાકી ગયા એટલે બેસી ગયા 5 મિનિટના વિરામ માટે. જો અમારું મંડળ એટલે અમારા મિત્રો બધા બેઠા છે સરસ મજાના ચોકીદાર અને થઈને જુઓ દીપુભાઈ ને આયુષભાઈ ને બધા બેઠા આશીષભાઈ ને અહીં હવદા હતા અમારા પીઢ વડીલ. હાલો હાલો ભગતભાઈ માઇક ટેસ્ટિંગ બોલ. આપણે આજ ગરબીનો 7મો દિવસ અને 7મા દિવસની નિરાંત આપણે ધર્મેશભાઈ આપણા એનાઉન્સમાં છે એની સાથે થોડીક વાત કરશું. ધર્મેશભાઈ આ ગરબી વિશે થોડુંક કહેશે ગરબીમાં કઈ રીતના છે, પણ ધર્મેશભાઈ ભાગી જાય છે છેટા. એ ધર્મેશભાઈ ક્યાં જાવ હો જાવ વાંધો નહીં પાછા આવશું. હાલો છોકરીનો જે ગ્લાસ ડાન્સ છે બીજો રાસ ચાલુ થઈ રહ્યો છે, રાસ હમણાં પૂરો થઈ જાય એટલે આપણે ધર્મેશભાઈનું થોડુંક ઇન્ટરવ્યુ લઈ લેશું. જો વચ્ચે બ્રેકમાં નાસ્તા કરાવવા માટે બાલાજી વેફર પડીક આવી ગયા છે. અને જે નાસ્તો આપે છે ને તેમનું નામ છે દીપ દિયાનભાઈ ચૌહાણ તરફથી નાસ્તા વિતરણ થઈ રહ્યું છે. આ જે ઇનામી વિતરણમાં જે કીટ છે તેના દાતા છે આપણા આવી રીતે નાસ્તો અને છોકરાઓને રાજી કરે છે અને આ બધા બૈરાઓ બેઠા છે. જો કેવી સરસ મજાને આરામ કરીને બેઠા છે. આવી રીતના છોકરાઓને નાસ્તાનું વિતરણ થાય છે અને બધી માતાઓ બહેનો અહીં બેઠી છે સરસ મજાની. સૂકી ભાજીનો નાસ્તો ચાલી રહ્યો છે. સૂકી ભાજી છે, ભૂંગળા છે અને કેળા એટલે ફરાળી નાસ્તો છે. 101 રૂપિયા જયસુખભાઈ રામજીભાઈ બાલક તરફથી મળેલ છે. 1100 રૂપિયા શારદાબેન લાલજીભાઈ ગજ્જર તરફથી મળેલ છે. જો સાહેબ આવી રીતના છે. આજે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે અને શેરી ગરબાની મોજ તમને બધાને ખબર છે. જો પાછળ આટલી બધી ટ્રાફિક છે બરોબર અને ફૂલ મજા કરે છે બધા માણસો. આજે જો આવા મ્યુઝિક ચાલુ થઈ ગયું છે પણ પાછળ તમે જો કેટલું ઓડિયન્સ છે. આજે સૂકી ભાજી ને સરસ મજાનું બધું બનાવેલું છે, જમવાનું ખાયેગા. અને જો ચાલુ વરસાદે રાસની રમઝટ બોલી રહી છે અમારા શેરી ગરબામાં. Wમાં રેકોર્ડિંગ ચાલો W કેમેરા સાથે મજા આવી હતા. ચાલો વરસાદે
મોજાની મોજ. ચોખ્ખો ચોખ્ખો જીતી ગયા.